જે ખોટી એફઆઈઆર થઈ હતી મારા પર અને ગંભીર કલમો હતી 307 જેવી, એમાં 80 દિવસ બાદ નામદાર હાઈકોર્ટે હુકમ કર્યો અને મને શરતી જામીન મળ્યા છે। ત્યારે આજે હું બહાર આવીને મને આવકારવા માટે અમારા આગેવાનો અને સમાજના પરિવારના બધા આવ્યા છે। ત્યારે આજનો દિવસ એ સારો દિવસ છે અને મારા પર જે ભરોસો આ લોકો મૂકે છે એ વિશ્વાસ આવનારા દિવસોમાં કાયમ રહે એટલી શક્તિ માતાજી આપે, પ્રકૃતિ મને આપે, એ પ્રાર્થના કરવા માટે આજે અમે મંદિરે આવ્યા છીએ। નવરાત્રી આપને પડી છે એવું કહી શકાય? હા, જે દિવસે પહેલા નોરતા હતા ત્યારે એ દિવસે જ મારા જામીન થયા છે। આગળ 6 વખતે નામદાર હાઈકોર્ટમાં પણ તારીખ પડી હતી, 2 વખત સેશનમાં મારા રદ થયેલા। ત્યારે ઘણા લોકોએ વ્રત પણ રાખ્યા, અપવાસો કરી, માનતાઓ રાખી, ઘણા લોકોએ બાધાઓ પણ રાખ્યા હતા। ત્યારે પહેલા જ દિવસે જ્યારે આ જામીન થયા છે ત્યારે આજે અમે હરસિદ્ધિ માતાજીના મંદિરે એમનો આભાર વ્યક્ત કરવા માટે, એમના દર્શન કરવા માટે અમે આવ્યા હતા। સીસીટીવી ની જો વાત કરીએ, સીસીટીવી ચાલુ હતા કે બંધ હતા? આપને કે ખ્યાલ હતો કે કેમેરો સામેની સાઈડ હતો કે સાઈડ પર હતો? સીસીટીવી ની માંગ કરી રહ્યા પ્રાંત કચેરીના પ્રાંત અધિકારીના ચેમ્બરમાં એટીવીટીની મીટિંગ હતી અને સરકારી પ્રતિનિધિ તરીકે અમે, ધારાસભ્ય તરીકે અમે હાજર હતા। એના તમામ સીસીટીવી ફૂટેજ હતા, સીસીટીવી કેમેરા ચાલુ હતા, પણ આ લોકોએ પ્રી પ્લાનિંગથી મારી સાથે બબાલ કરી। કેમ કે મનરેગાનું જે કૌભાંડ હતું એ મેં ઉજાગર કર્યું, તેમાં ઘણા નેતાઓના નામ બહાર આવે એવા હતા અને સાથે સાથે અનેક બાબતોએ હું કાયમ પોલીસ સામે ઉતરતો હોઉં છું। દારૂ હોય, આ વિસ્તારમાં ખોટા દંડ ઉઘરાવે તો પોલીસે પણ મને ફિટ કરવાનું આખું માળખું ગોઠવી કાઢ્યું। એટલે અહીંના જે તે સમયના આઈપીએસ અધિકારી અને ભાજપના કેટલાક નેતાઓએ ખોટી કલમો ઉમેરીને મને જેલમાં ફસાવી દીધા। પણ મને ન્યાય પ્રણાલિકા પર પૂરો ભરોસો છે। આવનારા દિવસોમાં મારી સાથે ન્યાય થશે, સત્યની જીત થશે। હા, મારા જે નામદાર હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે એમાં મારા મત વિસ્તારમાં પ્રવેશબંધી ફરમાવેલી છે। એનું કારણ એવું છે કે પોલીસ દ્વારા એફિડેવિટ એ પ્રકારના રજૂ કરવામાં, માથાભારે માણસ તરીકે મને સાબિત કરવામાં આવે છે। પણ હું અહીંના લોકોના ન્યાય માટે હંમેશા લડતો હોઉં છું અને મારે કોઈ 2 નંબરના ધંધા પણ નથી। ત્યારે આવનારા દિવસોમાં મારું ગામ, મારો પરિવાર, મારું ઘર, મારા મત વિસ્તારનું જે લોકો છે એમના સુખ દુઃખમાં જવા માટે, એમના કામ કરવા માટે, મારા મત વિસ્તારમાં જવા દે એ પક્ષ રાખવા માટે અમે નામદાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં અમારા વકીલની સલાહ લઈને જવાના છે। આજે આ તારીખ છે, આપ ગયા નથી? આજે મને સેન્ટ્રલ જેલ વડોદરા ખાતેથી 10:30 મુકામે છોડી દેવામાં આવ્યા હતા। નહીં તો હું જેલમાંથી આજે વિડીયો કોર્ટથી હાજર રહેવાનો હતો। જેલમાં અમારે સમન્સ આવી ગયેલા, મારે હાજર રહેવાનો હતો 11 વાગે, પણ લોકો મને લેવા માટે આવેલા એ જોઈને એ લોકોએ મને વહેલા જેલથી મને રજા આપી દીધી। એના કારણે હું આજે કોર્ટમાં હાજર નથી રહ્યો, પણ મારા વકીલ સાથે હું સલાહ સૂચન લઈ લઈશ। ખાસ કરીને આજે સમગ્ર જે કેસ છે બાબતે તમને કોનું ષડયંત્ર લાગે છે? તમે જુઓ, એટીવીટી જે બજેટ આવે છે એ તાલુકાના વિકાસનું બજેટ આવે છે। ધારાસભ્ય તરીકે મારે અને તાલુકાના પ્રમુખે 2 જણે હાજર રહેવાનું હોય છે। તો ત્યાં જેને લાગે વળગે ને એવા કોન્ટ્રાક્ટરોને સભ્ય તરીકે આ લોકો મિટિંગમાં બેસાડે તે તો હું ના ચલાવું। ગુજરાત પેટર્નનું જે બજેટ 60 કરોડ રૂપિયા આવે છે એમાં એ બજેટની જોગવાઈ એવી છે કે એ માત્ર આદિવાસીઓ માટે જ વાપરવાનું હોય, ને બિન આદિવાસીઓ કોન્ટ્રાક્ટરો એમાં સભ્ય બને તો હું કઈ રીતના ચલાવું? એના માટે જ અમારે બોલાચાલી થઈ અને અમે એકબીજાને સામે પકડ્યા, અમારા શર્ટ અને કુર્તા, અને એમાં કઈ મોટી મેટર થઈ નથી। અને સૌથી પહેલા 12:30 વાગે તો મેં અરજી આપી છે। 12 વાગ્યાનો બનાવ, 12:30 વાગે મેં અરજી, છતાં એક ધારાસભ્ય તરીકે મારી અરજીને ગ્રાહ્ય રાખ્યા વગર 2 વાગ્યાના મને એરેસ્ટ કરી લીધા। મારા પર સાંજે 7 વાગે એફઆઈઆર થઈ અને એ પણ 307 જેવી હાફ મર્ડરની ગંભીર કલમ લગાડવામાં આવી। એટલે આની પાછળ અહીંના જે તે સમયના આઈપીએસ અધિકારી અને અહીંના જે નેતાઓ છે, 3-4 નેતાઓ, એમનું 2 નંબરના ધંધાઓ સામે હું અવાજ ઉઠાવું, ભ્રષ્ટાચાર સામે, એટલે એમને દબાવી દો, એમનો અવાજ દબાવી દો। પણ આ તો મને અમારા લોકોએ આપેલો અવાજ છે, અમને સંવિધાને આપેલો અવાજ છે। આ અવાજ ક્યારે દબાશે નહીં। જ્યાં પણ અમારા લોકો સાથે અન્યાય થશે એનાથી પણ વધારે તાકાતથી અમે લડીશું। આવનારા દિવસોમાં એ પણ અમે જાહેર કરીશું। પણ તમે જોઈ લો, એક સીસીટીવી ફૂટેજ ગાયબ કરી દેવામાં આવે, મારી ધારાસભ્યની અરજીને ગ્રાહ્ય રાખવામાં ન આવે, ધારાસભ્યને એફઆઈઆર પહેલા 7 વાગે એફઆઈઆર થાય ને દિવસે 2 વાગે એરેસ્ટ કરી લેવામાં આવે। એટલે તમે વિચારી શકો છો આમાં કેટલું મોટું ષડયંત્ર હોઈ શકે છે। અને બીજું, તાલુકા પંચાયત સાગબારાના બેન, એ બેનના ઘરે હું ગયો છું, કેલ ગામ છે, બેનના ઘરે ગયો છું। એ બેન સાથે હું મળ્યો, કદાચ મિટિંગમાં આવ્યા હશે, એક શબ્દ એ બેન સાથે હું બોલ્યો પણ નથી।
અને તાલુકા પંચાયતના બંધારણીય પ્રમુખના હોદ્દા પર રહીને બેન જૂઠું બોલે એ કેટલું વ્યાજબી છે? અને હું કેમ મહિલા પર બોલું? ત્યાં કોઈ બીજી વાત જ નથી થઈ. સભ્યને લઈને કે આ સભ્ય નહીં ચાલે એ જ વાત હતી, બીજી કોઈ વાત નથી થઈ. છતાં ગંભીર પ્રકારની એફઆઈઆર કરી, જેના કારણે 80 દિવસ સુધી હું મારા લોકોથી દૂર રહીને જેલમાં એકલો રહ્યો. એનું મને દુઃખ છે કે મારા લોકોના સુખ દુઃખમાં હું હાજર નથી રહી શક્યો. છતાં લોકોએ ભરોસો મૂકીને આજે મારી સાથે મારો ઉત્સાહ વધારવા માટે આવ્યા છે. એમનો ભરોસો હું ક્યારેય નહીં તોડું. ગમે તેવા દબાણો આવશે, હું ક્યારેય બીજા પક્ષમાં નહીં જાઉં. આમ આદમી પાર્ટીમાં રહીને જ આવનારા ભવિષ્યમાં હું આગળ વધીશ. ચેતરભાઈ, અત્યાર સુધી જે વાતો ચાલી રહી છે કે ચેતરભાઈ ગ્લાસ માર્યો છે, આપ તો એ વાતના સાક્ષી છો, એમાં શું સત્યતા છે? પ્રાંત અધિકારી શ્રીની ચેમ્બરમાં હું ગ્લાસ માથામાં મારું, કાચનો ગ્લાસ માથામાં ઈજા થાય, વાગે, સામાન્ય માણસને પણ ખબર પડે, નાનું બાળકને હોય ને એને પણ ખબર પડે કે કાચનો આટલો મોટો ગ્લાસ માથામાં વાગે તો એને ઈજા થાય. આ ભાઈને ઈજા નથી કે દવાખાને કોઈ સારવાર જ નથી લીધી, તો કઈ રીતના 307 લાગે મારા પર? એટલે આ આઈપીએસ અધિકારી કેટલાક ભાજપના નેતાઓએ પ્રી પ્લાનિંગ દરમિયાન ખૂબ જ બંધ બેસતું બેસાડ્યું છે, પણ આવનારા દિવસોમાં કોર્ટમાં ચાલવાનું નથી. એટલે મને પૂરી ન્યાય પ્રણાલિકા ઉપર ભરોસો છે. સત્યને ગમે તેટલો પરેશાન થઈ શકશે સત્ય, પણ સત્યનો જ વિજય થવાનો છે. આવનારા હજુ અમે અમારા પ્રમુખ શ્રી અમારા પરિવાર સાથે ચર્ચા કરીશું. મારા મત વિસ્તારમાં પ્રવેશ બંધી છે, ત્યારે મારે ક્યાં રહેવું એ સરનામું અમે તપાસ અધિકારી જે પોલીસ અધિકારી હશે એને પણ અમે જાણ કરીશું.